સંકલ્પ રહિત પ્રવૃત્તિ શૂન્ય સ્વલ્યપાહારી જીતેન્દ્રિય છે તે તીર્થના ફળનો ભાગી થાય છે. અશ્રદ્ધાળુ, પાપ પીડિત, નાસ્તિક, સંશયાત્મા અને માત્ર યુક્તિવાદી આ 5 પ્રકારના મનુષ્યને તીર્થનું ફળ મળતું નથી. નારદ પુરાણ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ. નારદ પુરાણના અત્યાર સુધીમાં આપણે 240 ભાગ સાંભળ્યા છે. આજે આપણે 241મો ભાગ સાંભળીશું. હરિ ઓમ. વશિષ્ઠજી કહે છે, ભૂપાલ, ભોગ અને મોક્ષ પ્રદાન કરનારા આ પુરુષોત્તમ મહાત્મયને સાંભળીને બ્રહ્મપુત્રી મોહિનીએ પોતાના પુરોહિત વિપ્રવર વસુને ફરીવાર પ્રશ્ન કર્યો. મોહિની કહે છે, વિપ્રવર, મેં પુરુષોત્તમ તીર્થનું અદ્ભુત મહાત્મય સાંભળ્યું. સુવ્રત, હવે પ્રયાગનું પણ મહાત્મય કહો. પુરોહિત વસુ કહે છે, ભદ્રે, સાંભળો. હું તીર્થયાત્રાની વિધિ બતાવું છું, જેનો આશ્રય લેવાથી મનુષ્ય યાત્રાનું શાસ્ત્રોક્ત ફળ મેળવે છે. તીર્થયાત્રા પુણ્ય કર્મ છે. એનું મહત્વ યજ્ઞોથી પણ વધારે છે. મોટી દક્ષિણાવાળા અગ્નિષ્ટોમ વગેરે યજ્ઞોનું અનુષ્ઠાન કરીને પણ મનુષ્યને તે ફળ મળતું નથી જે તીર્થયાત્રાથી સુલભ થાય છે. જે અજાણતા પણ અહીં ક્યારેક તીર્થયાત્રા કરી લેશે તે સંપૂર્ણ કામનાઓથી સંપન્ન થઈને સ્વર્ગલોકમાં પ્રતિષ્ઠિત થાય છે. તેને સદા ધન ધાન્યથી ભરપૂર સ્થાન પ્રાપ્ત થાય છે. તે ભોગ સંપન્ન તથા ઐશ્વર્ય જ્ઞાનથી પરિપૂર્ણ થાય છે. તેણે નરકમાંથી પોતાના પિતૃઓ અને પિતામહોનો ઉદ્ધાર કરી દીધો, જેના હાથ, પગ અને મન પોતાના વશમાં છે, તથા જે વિદ્યા, તપસ્યા અને કીર્તિથી સંપન્ન છે, તે જ તીર્થના પૂર્ણ ફળને પ્રાપ્ત કરે છે. જે પ્રતિગ્રહથી દૂર રહે છે અને જે કંઈ મળી જાય તેમાં જ તે સંતુષ્ટ રહે છે, તથા જેનામાં અહંકારનો સર્વથા અભાવ છે, તેને તીર્થનું ફળ મળે છે. જે સંકલ્પ રહિત પ્રવૃત્તિ શૂન્ય સ્વલ્યપાહારી જીતેન્દ્રિય છે તે તીર્થના ફળનો ભાગી થાય છે. ધીર પુરુષ શ્રદ્ધા અને એકાગ્રતાપૂર્વક જો તીર્થોમાં ભ્રમણ કરે છે તો તે પાપી હોવા છતાં તે પાપથી શુદ્ધ થઈ જાય છે. પછી જે શુદ્ધ કર્મ કરનારા છે તેના માટે તો કહેવાનું જ શું હોય. અશ્રદ્ધાળુ, પાપ પીડિત, નાસ્તિક, સંશયાત્મા અને માત્ર યુક્તિવાદી આ 5 પ્રકારના મનુષ્યોને તીર્થનું ફળ મળતું નથી. પાપી લોકના તીર્થમાં જવાથી તેમના પાપની શાંતિ થાય છે. જેમનું અંતઃકરણ શુદ્ધ છે તેવા મનુષ્યને તીર્થનું સંપૂર્ણ ફળ મળે છે.
જે કામ, ક્રોધ અને લોભને જીતીને તીર્થયાત્રા કરે છે તેને તે તીર્થયાત્રાથી કોઈ પણ વસ્તુ અલભ્ય રહેતી નથી. જે યથાર્થ વિધિથી તીર્થયાત્રા કરે છે, સંપૂર્ણ દ્વંદ્વોને સહન કરનારા તે ધીર પુરુષ સ્વર્ગગામી હોય છે. ગંગા વગેરે તીર્થોમાં માછલા વગેરે જળચરો રહે છે, પક્ષીઓ મંદિરોમાં રહે છે, પરંતુ તેમના ચિત્ત ભક્તિભાવથી રહિત હોવાના કારણે તીર્થ સેવન તથા શ્રેષ્ઠ મંદિરમાં રહેવાનું કોઈ ફળ તેમને મળતું નથી. તેથી હૃદયમાં ભાવ અને એકાગ્ર ચિત્ત સાથે જ તીર્થનું સેવન કરવું જોઈએ. મુનીશ્વરોએ 3 પ્રકારની તીર્થયાત્રા કહી છે: કૃત, પ્રયુક્ત અને અનુમોદિત. બ્રહ્મચારી બાળક સંયમપૂર્વક ગુરુ આજ્ઞાનું પાલન કરીને ઉક્ત 3 પ્રકારની તીર્થયાત્રાને વિધિપૂર્વક સંપન્ન કરી લે છે. અર્થાત બ્રહ્મચર્ય પાલન, ઇન્દ્રિય સંયમ તથા ગુરુ સેવનથી તેને ગુરુકુળમાં જ તીર્થયાત્રાનું પૂરેપૂરું ફળ મળી જાય છે. જે કોઈ પણ પુરુષ તીર્થયાત્રા માટે જાય તેણે પ્રથમ ઘરમાં રહીને જ પૂર્ણ સંયમનો અભ્યાસ કરવો અને પવિત્ર તથા સાવધાન થઈને ભક્તિભાવથી વિનમ્ર થઈને ગણેશજીની પૂજા કરવી. ત્યાર પછી દેવતાઓ, પિતરો, બ્રાહ્મણો તથા સાધુ પુરુષોનો પણ પોતાના વૈભવ અને યથાશક્તિ સત્કાર કરવો. આમ કરવાથી તેને તીર્થથી જે પ્રકારના ફળની પ્રાપ્તિ બતાવી છે તે બધી રીતે તેને અહીં જ મળી જાય છે. પ્રયાગમાં તીર્થયાત્રામાં તથા માતા પિતાના મૃત્યુ થાય ત્યારે માથાના કેશ ઉતારી દેવા જોઈએ. આવું કોઈ કારણ ના હોય તો વ્યર્થ માથું મુંડાવવું નહીં. જે ગયા જવા તૈયાર હોય તે વિધિપૂર્વક શ્રાદ્ધ કરીને તીર્થયાત્રી તરીકે પૂરા ગામની પરિક્રમા કરે. ત્યાર પછી કોઈની પાસેથી પ્રતિગ્રહ ન લે અને પૈદલ યાત્રા કરે. ગયા જનાર યાત્રાળુને ડગલે પગલે અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. જે ઐશ્વર્યના અભિમાનથી અથવા લોભ અથવા મોહથી કોઈ સવારી દ્વારા યાત્રા કરે છે તેની તે તીર્થયાત્રા નિષ્ફળ છે. તેથી સવારીનો ત્યાગ કરવો. બળદગાડી દ્વારા તીર્થયાત્રા કરવાથી ગૌ હત્યાનું પાપ લાગે છે. ઘોડાગાડી દ્વારા જનારની યાત્રા પણ નિષ્ફળ જાય છે તથા નરયાન, પાલખી, રિક્ષા દ્વારા જવાથી તીર્થનું અડધું ફળ મળે છે, પરંતુ પૈદલ યાત્રાથી 4 ગણા ફળની પ્રાપ્તિ થાય છે. વરસાદ અને તડકામાં છત્રી ઓઢીને હાથમાં લાકડી રાખીને ચાલવું અને કાંકરા તથા કાંટામાં શરીરને કષ્ટથી બચાવવાની ઈચ્છાથી મનુષ્ય સદા જૂતા પહેરીને ચાલે. જે બીજાના ખર્ચે તીર્થયાત્રા કરે છે તેને પુણ્યનો 16મો અંશ પ્રાપ્ત થાય છે તથા જે બીજા કાર્યના પ્રસંગમાં તીર્થમાં જાય છે તેને તેનું અડધું ફળ મળે છે. તીર્થમાં બ્રાહ્મણની કદાપી પરીક્ષા ન કરવી. ત્યાં યાચક રૂપે આવેલા બ્રાહ્મણને પણ ભોજન કરાવવું જોઈએ. તીર્થમાં કરેલું શ્રાદ્ધ પિતરો
અને તૃપ્તિકારક હોવાનું મનાય છે. સમયમાં અથવા અસમયે જ્યારે મનુષ્ય પણ તીર્થમાં પહોંચે ત્યારે તેને તીર્થ શ્રાદ્ધ અને પિતૃતર્પણ અવશ્ય કરવું જોઈએ. પૃથ્વી પર જે તીર્થ છે તે સાધારણ સ્નાન કરતાં વધારે પુણ્યમય કેમ છે તેનું કારણ સાંભળો. જેમ શરીરના થોડા અવયવો મુખ્ય માનવામાં આવ્યા છે તે જ પ્રમાણે પૃથ્વી જળ અને તેજના પ્રભાવથી તથા મુનિઓના સંગઠનથી તીર્થને વધારે પવિત્ર કહેવામાં આવ્યા છે. દેવી, જે ગંગા તટે જઈને મુંડન કરાવતો નથી તેના બધા શુભ કર્મ ન કર્યા બરાબર છે. નદીઓમાં શ્રેષ્ઠ ગંગાજીની સમીપ જવાથી કલ્પભરના પાપોનો સંગ્રહ મનુષ્યના કેશનો આશ્રય લઈને સ્થિત હોય છે. તેથી તે કેશનો ત્યાગ કરી દેવો જોઈએ. મનુષ્યના જેટલા નખ અને રોમ ગંગાજીમાં પડે છે તેટલા 1000 વર્ષ સુધી તે સ્વર્ગલોકમાં પ્રતિષ્ઠિત થાય છે. સતી મોહિની, જેના પિતા જીવિત છે તે પુરુષ તીર્થમાં જઈને હજામત કરાવે પરંતુ મૂછ ન મુંડાવે. તો અહીંયા નારદ પુરાણનો 241મો ભાગ સમાપ્ત થાય છે. હવે પછીના વિડીયોમાં આપણે 242મો ભાગ સાંભળીશું. તમે તમારો કિંમતી સમય આપી એકાગ્રચિત્તે પ્રસન્નતાપૂર્વક નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે. જો ગમ્યું હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો. શ્રી સદગુરુદેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.